અમે કીધું કે દિલીપભાઈ બોલાવો. હા એમની તમને આજુ 7 વાગ્યા પછી તમારે આવવાનો કોઈ ઓથોરાઇઝ છે? ના આવી શકો. સવારે 8 થી સવારના સવારે 8 થી તમે કહો છો સવારે 9 વાગ્યાથી લઈને 7 હા તમારો લેટર તો લાવો, તમારે ઘરે આવવાનું આપ્યો હોય લેટર લાવો. ના ના મેં એમને વાત કરી. તમે ભાઈ જે ખરે ને શું નામ ઉપર હોય એમની મને તમારું આઈડી કાર્ડ આલ દો ને યાર, કામ પતે મારે. અને તમારો ઓથેન્ટિક લેટર મને આલ દો. બંને વસ્તુ મને આપી દો એટલે કામ પતે. ચલો હું જોઈ લઉં. બરાબર. દિલીપભાઈ તમને હાજરમાં નથી, તમને વાત તો કરી કેટલી વખત. દર મહિને એજન્સી બદલાઈ જાય ને એટલે દર મહિને નવા જો પહેલાં હું તમને કહું દર મહિના કેસ છે ને અલગ અલગ એજન્સીને જતો રહે. આજે આ માણસ આજે હું તારો કે એમની પર તમે લેટર લીધા વગર તમે આવો છો એ તમે લેટર નહીં, અમારે રિકવરીનું લિસ્ટ હોય કે આ ભાઈનું આ પેમેન્ટ લિસ્ટ નહીં. એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ ખોટી છે. આ શું ખોટી વસ્તુ છે. લિસ્ટનું નહીં ચાલે. આ દિલીપભાઈનું નામથી આવ્યા છીએ, એમનો મોબાઈલ નંબર છે, એમનું એડ્રેસ છે, આ બધું ખોટું. એ વસ્તુ અમારે નહીં માન્ય. અમારે આઈ કાર્ડ, તમારું આઈ કાર્ડ જોઈએ. રિકવરી વાળાને તમને આઈ કાર્ડ આપ્યું. હા અમારું ઓથોરિટી આ તો બસ ઓથોરાઇઝ. હા તો ઓથોર તમને અહીંયા આવવા માટે એની અહીંયા આવવા માટે ઓથોરાઇઝ લેટર આવે. પર્સન્ટ આવશે તમે પેમેન્ટ આપી દેશો. શું એને એમને નહીં આવવાનું એમ કહું છું. એ તો એની ઉપર મારે જે કાયદેસર કરવાનું થશે ને આરબીઆઈના રૂલ્સ પ્રમાણે અમે કરીશું. બરાબર. અત્યારે તમે એમની તમારો રૂલ શું છે કે ભાઈ દિલીપભાઈ નથી હાજરમાં, બરાબર, તો તમારે આઈને જતું રહેવાનું હોય. બરાબર. તમારે તો અત્યારે 4ની મગજમારી કરી રહ્યા છો કે ભાઈ નથી. હા 12 ગયા છે, 6 મહિના પછી મળશે. તમે કરી મારા